હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ 26 નવેમ્બર 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. તો જો તમને વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને શરૂ કરીએ છીએ આજના પહેલા પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો છે? અર્થાત કયા દેશે પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો છે? ઇંગ્લેન્ડ, નેપાળ, ભારત કે જાપાન? તાજેતરમાં પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ એ ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. સાચો જવાબ છે સી, ભારત. શ્રીલંકાના કોલંબોમાં નેપાળને 7 વિકેટથી હરાવીને ભારતે પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. 23 નવેમ્બર 2025ના રોજ આઇકોનિક પી. સારા ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતે ટાઇટલ જીત્યું છે. મતલબ કે પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ એ 23 નવેમ્બર 2025ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો, જે શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયો હતો. આ જીત ભારતને આ ફોર્મેટમાં પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનાવે છે. એટલે કે ભારત આ જીત સાથે વિશ્વમાં પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગતા રમતોને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વને પણ દર્શાવે છે. બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તાજેતરમાં કયો નવો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે? તો તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા એક નવો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. તે કયો છે? તો 13 350, 14 490, 19 930 કે 19 785? તો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તાજેતરમાં નવો હેલ્પલાઇન નંબર એ 14 490 છે. સાચો જવાબ છે બી, 14 490. રાષ્ટ્રીય મહિલા આયોગે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ઝડપી અને વધુ સુલભ સહાય સુનિશ્ચિત કરવા માટે એક નવો હેલ્પલાઇન નંબર 14 490 શરૂ કર્યો છે. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI તરીકે કોણે શપથ લીધા છે? એ એચ વિઠ્ઠલ, જે દીપક મિશ્રા, જે સૂર્યકાંત કે BR ગવઈ? તો તાજેતરમાં ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જે સૂર્યકાંત એ શપથ લીધા છે. એટલે કે ત્રીજાનો જવાબ છે સી, જે સૂર્યકાંત. 24 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતને શપથ ગ્રહણ કરાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ કાંતનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી 2027 સુધીનો રહેશે. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને કયા દેશે ACITI ભાગીદારી શરૂ કરી છે? અર્થાત તાજેતરમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને એક ત્રીજો દેશ કયો છે જેને ACITI ભાગીદારી શરૂ કરી છે? એ રશિયા, બી કેનેડા, સી ફ્રાન્સ કે ડી જર્મની? તો તાજેતરમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ ACITI ભાગીદારી શરૂ કરી છે. એટલે કે બી એ સાચો જવાબ છે, કેનેડા. પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં શરૂ થઈ છે? તાજેતરમાં 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એ કયા રાજ્યમાં શરૂ થઈ છે? મણિપુર, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ કે રાજસ્થાન? તો સાચો જવાબ છે ડી, રાજસ્થાન. 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એ રાજસ્થાન ખાતે શરૂ થઈ છે. છઠ્ઠો પ્રશ્ન છે, નૌકાદળે એટલે ભારતીય નૌકાદળે તાજેતરમાં ભારતનું પ્રથમ એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS માહે ક્યાં લોન્ચ કર્યું છે? તો ભારતીય નૌકાદળ દ્વારા ભારતનું પ્રથમ એન્ટી સબમરીન યુદ્ધ જહાજ
જેનું નામ છે INS માહે લોન્ચ કરવામાં આવ્યું છે તે કયા રાજ્યના બંદરેથી લોન્ચ કરવામાં આવ્યું છે? એ મુંબઈ, બી કોચી, સી વિશાખાપટ્ટનમ કે ડી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ છે એ મુંબઈ. તો INS માહે એ મુંબઈના બંદરેથી લોન્ચ કરવામાં આવ્યું છે. 7મો પ્રશ્ન છે તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? એ સાઈ પ્રણીત, બી લક્ષ્ય સેન, સી યુશી તનાકા, ડી આમાંથી કોઈ નહીં. તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 બેડમિન્ટન્સમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? સાચો જવાબ છે બી લક્ષ્ય સેન. તો લક્ષ્ય સેન દ્વારા ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં બેડમિન્ટન પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતવામાં આવ્યો છે. ભારતીય શટલર લક્ષ્ય સેને રવિવારે સિડનીમાં જાપાનના યુશી તનાકાને 21-15 અને 21-11થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આ કેલેન્ડર વર્ષમાં ભારતીય શટલરનો આ પહેલો ટાઇટલ હતો. એટલે કે લક્ષ્ય સેને જે જીતેલો છે એ ટાઇટલ એ ભારતીય શટલરનો પહેલો ટાઇટલ હતો. 2021માં વર્લ્ડ ચેમ્પિયન બ્રોન્ઝ મેડલ વિજેતા આ ત્રીજો સુપર 500 ટાઇટલ હતો, જેણે અગાઉ 2022માં ઇન્ડિયન ઓપન અને તે પછીના વર્ષે કેનેડિયન ઓપન પણ જીત્યું હતું. આગળ 8મો પ્રશ્ન છે તાજેતરમાં ભારતની પ્રાંજલિ પ્રશાંત ઘુમલે ડેફ ઓલિમ્પિક શૂટિંગમાં મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તાજેતરમાં ભારતની પ્રાંજલિ પ્રશાંત ઘુમલે ડેફ ઓલિમ્પિક શૂટિંગમાં મહિલાઓની 25 મીટર એર પિસ્તોલમાં કયો મેડલ જીત્યો છે? સિલ્વર, બ્રોન્ઝ, ગોલ્ડ કે પ્લેટિનમ? તો પ્રાંજલિ પ્રશાંત ઘુમલે દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. 9મો પ્રશ્ન છે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તાજેતરમાં કોને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તાજેતરમાં કયા દેશને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? સુદાન, ઇન્ડોનેશિયા, મોરોક્કો કે મોરેશિયસ? તો ઇન્ડોનેશિયા દેશને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો છે. તેથી સાચો જવાબ છે બી ઇન્ડોનેશિયા. 10મો પ્રશ્ન છે તાજેતરમાં ભારતીય વેપાર પ્રમોશન સંગઠનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં ભારતીય વેપાર પ્રમોશન સંગઠનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ જીતેન્દ્ર ગોહિલ, બી સમીર સક્સેના, જાવેદ અશરફ કે ડી આમાંથી કોઈ નહીં. તો જાવેદ અશરફને તાજેતરમાં ભારતીય વેપાર પ્રમોશન સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેથી સાચો જવાબ છે સી જાહેદ અશરફ. ભૂતપૂર્વ રાજદ્વારી જાહેદ અશરફને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન ITPOના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર અશરફને 2 વર્ષ માટે અથવા આગામી આદેશો સુધી જે પણ વહેલું હોય ત્યાં સુધી કરારના આધારે જવાબદારી સોંપવામાં આવી છે. જાવેદ અશરફ એ 1991 બેચના નિવૃત્ત ભારતીય વિદેશ સેવા અધિકારી એટલે કે IFS અધિકારી હતા. 11મો પ્રશ્ન છે તાજેતરમાં 2025 લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીત્યો છે? એ લેન્ડો નોરિસ, મેક્સ વર્સ્ટાપેન, ઓસ્કાર પિયાસ્ટ્રી કે આમાંથી કોઈ નહીં. તાજેતરમાં 2025 લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ એ ઓસ્કાર પિયાસ્ટ્રી દ્વારા જીતવામાં આવ્યો છે. 12મો પ્રશ્ન છે તાજેતરમાં સતત બીજી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ કોણે જીત્યો છે? એટલે કે તાજેતરમાં સતત બીજી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ
કયા દેશ દ્વારા જીતવામાં આવ્યો છે? ભારત, ઈરાન, તાઇવાન કે અફઘાનિસ્તાન? તો સાચો જવાબ છે એ ભારત. તો આપણા દેશ ભારત દ્વારા સતત બીજી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીતવામાં આવ્યો છે. તો ભારતે આજે સતત બીજી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો છે. ઢાકામાં રમાયેલી ફાઇનલમાં તેમણે તાઇવાનને 35-28થી હરાવ્યું હતું. 13મો પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કયા શહેરમાં 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ IAC 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કયા શહેરમાં 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ IACનું ઉદ્ઘાટન કર્યું છે? મુંબઈ, બેંગલુરુ, નવી દિલ્હી કે ચેન્નઈ? તો સાચો જવાબ છે સી, નવી દિલ્હી. તો કેન્દ્રીય કૃષિ વિજ્ઞાન મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હી ખાતે કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ IAC 2025નું ઉદ્ઘાટન કર્યું છે. 14મો પ્રશ્ન છે સેમસંગે તાજેતરમાં ડિજિટલ અને સ્ટેમ શિક્ષણ માટે ડિજીઅરીવું ક્યાં લોન્ચ કર્યું છે? અર્થાત સેમસંગે તાજેતરમાં ડિજિટલ અને સ્ટેમ શિક્ષણ માટે એક ડિજીઅરીવું નામનું એક પોર્ટલ શરૂ કર્યું છે. તે ક્યાં લોન્ચ કર્યું છે? એ કેરળ, બી તમિલનાડુ, સી આંધ્રપ્રદેશ કે ડી કર્ણાટક? તો બી તમિલનાડુ ખાતે લોન્ચ કર્યું છે. તો સેમસંગ દ્વારા યુનાઇટેડ નેશન ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઇન્ડિયા UNCGNI સાથે ભાગીદારીમાં તમિલનાડુમાં ડિજીઅરીવું પહેલ શરૂ કરી છે. આ પહેલનો હેતુ પસંદગીની સરકારી શાળાઓમાં ડિજિટલ અને સ્ટેમ શિક્ષણને મજબૂત બનાવવાનો છે. તો આજના તમને આટલા કરંટ અફેર્સ ગમ્યા હશે. જો વિડીયો ગમો તો લાઇક કરી દેજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળના વિડીયોમાં. અને જય હિન્દ, જય ભારત, જય માતાજી.